દેવભૂમિ દ્વારકામાં 5000 વર્ષ જૂનો ઇતિહાસ ફરી થશે બેઠો। દ્વારકા નગરીમાં ફરી એકવાર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। જી હા, આવતીકાલે આહિર બહેનો એક વિશ્વ રેકોર્ડ સર્જશે। દ્વારકામાં એક સાથે 37000 બહેનોનો મહારાસ યોજાશે, જેમાં એક સાથે આહિર સમાજની 37000થી વધુ બહેનો પરંપરાગત આભૂષણો પહેરી મહારાસ રમશે। જે પહેલા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને લઈને હાલ સમગ્ર દ્વારકામાં માનવ મહેરામણ હિલોડે ચડ્યું છે। માન્યતા પ્રમાણે દ્વારકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ જે હેતુ સાથે માનવ અવતાર સાથે અવતરેલા, ત્યારે દ્વારિકામાં તત્કાલીન સમયે 16000 બહેનોનો મહારાસ યોજાયો હતો। ત્યારે સમગ્ર આહિર સમાજ દ્વારા પોતાના પૌરાણિક ઇષ્ટદેવ યદુવંશી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ફરી એકવાર મહારાસ યોજાવા જઈ રહ્યો છે। અને આવતીકાલે જેનો વિશ્વ રેકોર્ડ બનવાનો છે એવો આહિરાની બહેનો દ્વારા 40000 કરતાં વધારે બહેનો ટ્રેડિશનલ ડ્રેસની અંદર અને પરંપરાગત પોતાના આભૂષણો સાથે એ ભગવાન કૃષ્ણનો રાસ રમવાની છે। અને રાસ રમ્યા પછી ત્યાં ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું પઠન થવાનું છે। ત્યાંથી વિશ્વ શાંતિની એક રેલી, વિશ્વના કલ્યાણ માટે આહિર સમાજની બહેનો અને ભાઈઓ છે એ મોટી સંખ્યામાં રેલી છે ભગવાન દ્વારકાધીશના મંદિર સુધી જવાના છે।